નમસ્કાર. તો ટ્રિપલ સી પ્લસ પીપાના ફાસ્ટેક સિરીઝની અંદર આપ બધાનું સ્વાગત છે. તો આજે આપણે છઠ્ઠો દિવસ છે, તો એની અંદર વર્ડનું એક્ઝામ્પલ આપણે આની અંદર કરીએ છીએ. તો ક્વેશ્ચન છે કે MS વર્ડમાં નીચે મુજબ ઓફિસ સ્ટેશનરી પરચેસ રિપોર્ટ બનાવો. આઇટમના નામ આપ્યા છે, ક્વોન્ટિટી આપી છે, રેટ આપેલો છે, ટોટલ અહીંયા શોધવાનું છે. બરાબર, વર્ડની અંદર આમાં ટોટલ શોધવાનું છે, નીચે ગ્રાન્ડ ટોટલ અહીંયા શોધવાનું છે. અને નીચે પછી ક્વેશ્ચન છે, તો આ ક્વેશ્ચનો તમને જે ક્વેશ્ચન સૂચના મુજબ સોલ્વ કરવાનું છે. અને ફાઇલને સ્ટેશનરી રિપોર્ટ નામથી સેવ કરવાનું છે. ફાઇલનું નામ જો પહેલાં આપ્યું હોય તો ફાઇલનું નામ જ્યારે રાઇટ ક્લિક કરી બનાવો ત્યારે એ જ નામ આની અંદર આપવાનું, એટલે એ ક્વેશ્ચન સોલ્વ જ થઈ જાય. તો આપણે પહેલાં તો વર્ડની ફાઇલ બનાવવાની છે. તો તમારું જ્યાં પણ રોલ નંબર અને નામનું અને રોલ નંબરવાળું ફોલ્ડર હોય ત્યાં ઓપન કરવાનું. ધારો કે અહીંયા જીતેન્દ્ર 20 આ રીતે છે. તેમાં રાઇટ ક્લિક કરી ન્યૂ કરી અને માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ અને ફાઇલનું નામ જે કહ્યું હોય આપી દેવાનું. તો આમાં સ્ટેશનરી રિપોર્ટ કહ્યું હતું એટલે આપણે અહીંયા સ્ટેશનરી રિપોર્ટ અહીંયા નામ આપ્યું છે. પછી ડબલ ક્લિક કરો એટલે શું થઈ જશે? ઓપન થઈ જશે. તો પહેલાં આની અંદર ટેબલ લાવવાનું છે, બરાબર, કે આની અંદર ટેબલની અંદર જોયું તો કેટલી કોલમ ને કેટલી રો છે. તો કોલમ જોઈએ તો આપણે આ 1, એના પછી 2, પછી 3 અને 4. આમાં શું આપ્યું છે? કોલમ આપેલી છે. અને રો આપણે જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 રો લેવાની છે. તો કોલમ 4 અને રો જે છે આની અંદર 8 લેવાની છે. તો એના માટે જવાનું ઇન્સર્ટની અંદર, ટેબલની અંદર, ઇન્સર્ટ ટેબલ, કોલમમાં અહીંયા 4 અને રોમાં 8. તો નંબર ઓફ કોલમ છે એની અંદર અહીંયા 4 અને નંબર ઓફ રો છે એની અંદર શું અહીંયા લખો? 8 લખો. ઓકે કરો એટલે આ રીતે ટેબલ આવી જશે. ટેબલ લાવ્યા પછી એને નાના મોટું કરવું હોય તો અંદાજિત તમે જે છે આ રીતે ખાના નાના મોટા તમે કરી શકો. તો આપણે આ જે છે થોડા નાના કરી દઈએ. મેન જે છે પહેલું થોડું લંબાઈ વધારે રાખીએ, બીજા નાના કરી દઈએ. પછી જે પણ માહિતી આપેલી છે પહેલાં સિમ્પલ જ તમારે આની અંદર લખી નાખવાની છે. તો જે પણ ડેટા છે સિમ્પલ પહેલાં લખી નાખવાનું. હવે એના પછી અહીંયા જે આવે છે એની અંદર તમારે જે છે શું કરવાનું છે? અહીંયા લાઈન વચ્ચે નીકાળી દેવાની છે. તો અહીંયાથી આટલું સિલેક્ટ કરી અને રાઇટ ક્લિક કરી અને વચ્ચેની લાઈન આ જે છે નીકાળી દેવી હોય તો સિલેક્ટ કર્યા પછી અહીંયા શું કરવાનું? મર્જ સેલ. બરાબર, તો આ રીતે માઉસથી સિલેક્ટ કરો, પછી રાઇટ ક્લિક કરીને અહીંયા મર્જ સેલ લખો અને ત્યાં જે છે તમારે અહીંયા ગ્રાન્ડ ટોટલ અહીંયા લખવાનું છે. તો ગ્રાન્ડ ટોટલ આપણે અહીંયા લાવવાનું છે. બરાબર, જમણી બાજુ છે તો આને રાઇટ સાઈડ રાખીએ, આ વચ્ચે હોય તો આને સેન્ટર કરી દઈએ, પછી ઉપર બોલ્ડ હોય તો બોલ્ડ કરી દઈએ, પછી આ જે છે જમણી બાજુ છે તો એને રાઇટ સાઈડ કરી દઈએ. હવે આમાં ટોટલ શોધવાનું છે અહીંયા. તો આમાં કેવું છે કે એક વસ્તુની કિંમત 1250 છે, એવી બે વસ્તુ છે એટલે સરવાળો નથી કરવાનો કે આમાં ટોટલ લાવવું શું કરવું પડે? ગુણાકાર કરવો પડે. કે એકની વસ્તુ 1250 એવી બે વસ્તુ પરચેસ કરી શું કરવું પડે? ગુણાકાર કરવું પડે. તો એના માટે જ્યાં પણ જવાબ લાવો છે ત્યાં પહેલાં કર્સર અંદર રાખી દો. કર્સર અહીંયા અંદર રાખશો એટલે ટેબલ ટૂલ્સ, ટેબલની અંદર ક્લિક કરશો એટલે ટેબલ ટૂલ્સ ઓપ્શન આવશે. એમાં લેઆઉટની અંદર જવાનું અને એની અંદર છેલ્લું ઓપ્શન છે અહીંયા ફોર્મ્યુલા. બરાબર, ટેબલની અંદર ક્લિક હશે એટલે ટેબલ ટૂલ્સ ઓપ્શન આવશે. એમાં ટેબલ લેઆઉટની અંદર ક્લિક કરવાનું, નીચે ઓપ્શન આવશે, એમાં ફોર્મ્યુલામાં જવાનું અને ફોર્મ્યુલામાં બાય ડિફોલ્ટ સમ આવશે, પણ આપણે આમાં સરવાળો નથી કરવાનો, આમાં ગુણાકાર કરવાનો છે. તો એના માટે સમ છે એની જગ્યાએ તમારે અહીંયા સૂત્ર સમ ખાલી નીકાળી દેવાનું અને ડાબી બાજુનું કરવું એટલે લેફ્ટ તો હશે જ. તો સમની જગ્યાએ અહીંયા લખવાનું છે પ્રોડક્ટ. બરાબર, સમની જગ્યાએ શું લખવાનું છે? ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ અને કૌંસમાં આપણે ડાબી બાજુનું કરવું છે એટલે લેફ્ટ તો બાય ડિફોલ્ટ છે જ. તો ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ કૌંસની અંદર લેફ્ટ ડાબી બાજુનું કરવું છે. બરાબર, અને પછી ઓકે કરવાનું. ઓકે કરશો એટલે આ રીતે આવી જશે. પછી નીચે ક્લિક કરીને F4 ફંક્શન કી દબાવવાનું છે. F4 કરો એટલે નીચે આવી જશે. ફરી નીચે ક્લિક કરી F4, ફરી નીચે ક્લિક કરી F4, ફરી નીચે ક્લિક કરી F4, ફરી નીચે ક્લિક કરી F4. F4 થી શું થાય? રિપીટ થશે. એ જે ફોર્મ્યુલાઓ છે એ રિપીટ અહીંયા એ રીતે એપ્લાય થતું રહેશે. તો આ ગુણાકાર એ રીતે આની અંદર એપ્લાય કરતું રહેશે. તો આ રીતે બધાનું થઈ ગયું. તો આ કમ્પ્લીટ થઈ ગયું અને જમણી બાજુ લાવવું હોય તો રાઈટ સાઈડ લાવી દઈએ. પછી નીચે જે છે આપણે ઉપરનો જે સરવાળો બધાનો સરવાળો કરવાનો છે અહીંયા. તો અહીંયા કર્સર રાખો, ફરી ટેબલ ટૂલ્સ લેઆઉટમાં જાઓ, ટેબલ ટૂલ્સમાં, એમાં પણ ક્યાં જાઓ? ફોર્મ્યુલામાં. અને ઉપરનું કરવો છે એટલે સરવાળો એટલે સમ તો આવી જ જશે અને ઉપરનો કરો એટલે કૌંસમાં અબવ લખેલું આવી જશે. બરાબર, તો આ કમ્પ્લીટ જ છે.
અબવ સરવાળો કરો અને ઉપરનું કરો એટલે અબવ લખેલું છે કૌંસમાં, ઓકે કરો એટલે આ રીતે કમ્પ્લીટ આવી જશે. આને પણ આ રીતે જમણી બાજુ. તો આ રીતે આપણે ટોટલ આની અંદર લાવી દીધું. હવે એના પછી પહેલા ક્વેશ્ચનો ફોર્મ્યુલાનો ઉપયોગ કરી આઇટમમાં ટોટલ શોધો એ આપણે લાવ્યા છે. છેલ્લી રોમાં ગ્રાન્ડ ટોટલ એ પણ આપણે સરવાળો કર્યો છે. પેજ ઓરિએન્ટેશન લેન્ડસ્કેપ રાખો, તો આડું પેજ રાખવાનું છે. તો લેઆઉટની અંદર જવાનું, એમાં ઓરિએન્ટેશનની અંદર જઈ અને અહીંયાથી લેન્ડસ્કેપ કીધું છે એટલે આડું પેજ છે. તો અહીંયા ઓરિએન્ટેશનમાંથી લેન્ડસ્કેપ, તો લેઆઉટની અંદર આવશે બરાબર, એટલે આડું પેજ થઈ જશે. લેઆઉટની અંદર ઓરિએન્ટેશન, એમાંથી લેન્ડસ્કેપ કરવાનું એટલે પેજ આ રીતે આડું થઈ જશે. તમે આ થોડું ઝૂમ ઓછું કરીને જોશો એટલે આડું પેજ આ રીતે દેખાશે. પછી છે લેફ્ટ માર્જિંગ 1.5 અને રાઇટ સાઇડ માર્જિંગ 0.5 આપો. તો માર્જિંગ છે એ પણ લેઆઉટની અંદર માર્જિંગની અંદર કસ્ટમ માર્જિંગમાં જાઓ. લેફ્ટ સાઇડ અહીંયા લેફ્ટ લખેલું છે એમાં 1 છે એની જગ્યાએ 1.5 અને રાઇટ સાઇડ જે છે એની અંદર કયું છે 1 બરાબર, અંદર જે છે જોઈ લઈએ કેટલું કયું છે 0.5 સોરી. તો માર્જિંગની અંદર કસ્ટમ માર્જિંગની અંદર જઈ અને અહીંયા 0.5. તો લેફ્ટ સાઈડ આની અંદર શું કર્યું હતું આપણે 1.5 અને રાઈટ સાઈડ આપણે રાખ્યું 0.5. તો આ રીતે સેટ કરી નાખ્યું છે અને ઓકે કરો એટલે કમ્પ્લીટ થઈ જાય. માર્જિંગ એટલે કે ડાબી બાજુ જમણી બાજુ કેટલી જગ્યા રહેશે એ છે. તો એમાં માર્જિંગની અંદર કસ્ટમ માર્જિંગમાં જઈ અને તમારે આપી દેવાનું. પછી ક્વેશ્ચન છે કે હેડરમાં ઓફિસ પરચેસ રિપોર્ટ એવું લખવાનું છે અને સેન્ટર એલાઇનમેન્ટ આપવાનું છે. તો આને જે છે ઇન્સર્ટની અંદર જાઓ, હેડરની ઉપર ક્લિક કરો, એમાંથી કોઈ પણ એક સ્ટાઇલ, અલગ અલગ સ્ટાઇલ આવે છે, એમાંથી કોઈ પણ એક સ્ટાઇલ સિલેક્ટ કરી નાખવાની અને અહીંયા લખી નાખવાનું ઓફિસ પરચેસ રિપોર્ટ અને સેન્ટર છે. તો આને સિલેક્ટ કરી હોમ ટેબની અંદર જઈને અહીંયા શું કરો સેન્ટર. તો અહીંયા લખી નાખવાનું ઓફિસ પરચેસ રિપોર્ટ, પછી અહીંયાથી વચ્ચે લાવવા માટે શું કરવાનું સેન્ટર અને હેડર ફૂટર ટૂલ્સ આવે છે એમાંથી પછી ક્લોઝ હેડર ફૂટર ઉપર ક્લિક કરવાનું એટલે કમ્પ્લીટ હેડર ફૂટરનો એરિયા બંધ થઈ જશે. પછી ફૂટરમાં પેજ નંબર આપો, તો એ પણ ત્યાં જ ઇન્સર્ટની અંદર જવાનું, ફૂટરની અંદર જઈ પેજ નંબરવાળી સ્ટાઇલ છે, ઓસ્ટિન છે, બેન્ડેડ છે, હજુ નીચે લઈ જશો તો આ ગ્રીડ છે. આ રીતે અલગ અલગ સ્ટાઇલ આપી શકો. તો આપણે કોઈ પણ એક આપી દઈએ, આપણે ગ્રીડ આપી દઈએ. તો આ રીતે આમાં પેજ નંબર આવી જશે. પછી હેડર ફૂટર ઓપ્શન હશે એમાંથી ક્લોઝ હેડર ફૂટર. પછી ક્વેશ્ચન છે ફાઇલને સ્ટેશનરી રિપોર્ટ નામથી સેવ કરી દીધું. તો આપણે કમ્પ્લીટ સેવ કરેલા છે. હવે સાથે સાથે આને લગતા MCQ ક્વેશ્ચનો પણ જોઈએ કે વર્ડમાં ડાબી બાજુનો સરવાળો ગુણાકાર કરવો હોય તેના માટે કયું ઓપ્શન આવે છે. તો એના માટે પ્રોડક્ટ તમે કરી શકો છો બરાબર. પછી ઉપરનો સરવાળો કરવો હોય તો સમ કરીને અબવ આ રીતે કરી શકો છો સરવાળો કરવા માટે. પછી ફોર્મ્યુલા ઓપ્શન કયા ટેબમાં જોવા મળે છે. તો એ ક્યાં જોવા મળે છે આની અંદર ટેબલ લેઆઉટની અંદર. ટેબલ ટૂલ્સ આવે ને ટેબલ ટૂલ્સની અંદર ક્યાં આવે ટેબલ લેઆઉટ એની ઓપ્શનમાં આવશે. ભાઈ લેન્ડસ્કેપ કયા ટેબલમાં હોય છે. તો લેઆઉટની અંદર ઓરિએન્ટેશન ઓપ્શન આવે છે, એમાં લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ એ રીતે હોય છે. ભાઈ પેજના ઉપરના ભાગમાં આવતી માહિતીને શું કહેવામાં આવે છે. તો એને શું કહેવામાં આવે છે હેડર. પેજના જે ઉપર લખો એમાં હેડર આવે છે. પછી ચાર્ટ ઉમેરવા માટે કયા ટેબનો ઉપયોગ થાય છે. તો ચાર્ટ ઉમેરવું હોય તો એ ઓપ્શન ક્યાં આવે છે ઇન્સર્ટ ટેબમાં આવે છે. તો ઇન્સર્ટનો ઉપયોગ થાય છે. અને MS વર્ડનું એક્સટેન્શન કયું હોય છે. તો .docx હોય છે. તો આ રીતેના એને લગતા ક્વેશ્ચનો પણ ખાસ કરીને થિયરીમાં આવતા હોય છે. તો એક આની અંદર ધ્યાન રાખવાનું બરાબર. તો આ રીતે આની અંદર છે. બીજું આપણે જે છે આના માટે જે MCQ ટેસ્ટ માટે આપણે જે વેબસાઇટ બનાવી છે કે વેબસાઇટની અંદરથી તમે જે છે આ રીતેના ટેસ્ટ આની અંદર આપી શકો છો. તો આ રીતે આપણે જે અત્યારે GTUની એક્ઝામ છે તેમાં 80 આની અંદર અપડેટ કર્યા છે. આપણો ટાર્ગેટ છે 100 જેટલા MCQ જે છે ટેસ્ટ આની અંદર આવી જાય. આ થિયરી ઓનલી થિયરી છે, થિયરી અને પ્રેક્ટિકલ બંને છે. એટલે ખાસ કરીને જે છે તમારે જે થિયરીના આ રીતે ટેસ્ટ આપવા હોય તો તમે આ રીતે આપણી વેબસાઇટ છે deepexam.in એની અંદર જઈ રજિસ્ટ્રેશન કરી અને આ રીતે ટેસ્ટ પણ તમે આપી શકો છો. અત્યારે આપણે GTUમાં 80 આની અંદર એડ કર્યા છે અને સ્પીપાની અંદર જે છે 70 જેવા છે, પ્લસ આપણો 100નો ટાર્ગેટ છે કે થોડા દિવસમાં બંનેમાં 100 ઉપરના ટેસ્ટ આવી જશે. તો એ પણ તમે ઉપયોગ કરી શકો છો. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.